પોરબંદરમાં મસાણી મેલડી માતાજીના સાનિધ્યમાં ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારોની રમઝટથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પોરબંદરના હિન્દુ સ્મશાનના ગેટ પાસે આવેલા મસાણી મેલડી માતાજીના મંદિર પરિસરમાં ભવ્ય રાસ ગરબાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબાનો અનોખો રંગ મેલડીમાંનો આશીર્વાદ સંઘની ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમ્યા હતા. આ રાસ ગરબાના કાર્યક્રમમાં જાણીતા ઉમેદ ગઢવી તેમજ પોરબંદરના પ્રથમ વખત પધારેલા કલાકાર સંદીપ પંડ્યા દ્વારા માતાજીના પ્રાચીન અર્વાચીન ગરબા, ડાક ડમરૂ અને રાસની અદ્ભુત રમઝટ બોલાવવામાં આવી હતી. સુરેલા અવાજ અને ભક્તિમય સુરતાલ સાથે કલાકારોએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું મોજીલું પોરબંદર. હું અત્યારે માં મસાણી મેલડી માં આવી ગયો છું. અહીંયા બહુ મજા આવી, મારું સ્વાગત કર્યું. અને હા, બધા લોકોને નમ્ર વિનંતી છે. આજે ઉમેશભાઈ પણ સાથે આવ્યા, ઉમેશભાઈ ગઢવી પણ સાથે આવ્યા. અને હા, બધા લોકોને નમ્ર વિનંતી છે, આજે હાથે રાયરો જોવા પહોંચી જાજો. બાકી તો ઉપર મહાદેવ, સંદીપ પંડ્યા, બાકી મારું મોજીલું પોરબંદર. બાકી લાગે તો બાકી જાહેરામાં પિહાર રહ્યો નજારે માં મસાણી મેલડી માં. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં હિન્દુ સ્મશાન ભૂમિના ગેટ નજીક સ્થિત આ મસાણી મેલડી માતાજીનું મંદિર પોતાની આગવી વિશિષ્ટતા માટે જાણીતું છે. આ મંદિરમાં કોઈ ફંડ ફાળો એકત્રિત કરવામાં આવતો નથી અને દર્શનાર્થીઓને મંદિરમાં પૈસા ચડાવવાની પણ સખત મનાઈ છે. સંચાલકોએ સ્પષ્ટ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ મંદિરના નામે ફંડ ફાળો ઉઘરાવતું હોય તો તેને કોઈ પણ પ્રકારનું દાન આપવું નહીં. આ ઉપરાંત સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાના ઉદ્દેશ્યથી અહીં કોઈ ભૂવા ભરાડા થતા નથી કે કોઈ પણ પ્રકારના દાણા પણ જોવામાં આવતા નથી. શ્રદ્ધાળુઓના એક નવો ઉત્સાહ અને આત્મસંતોષ જગાવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.